લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે આજરોજ પૂજ્યપાત 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીના વહુજી અખંડ સૌભાગ્યવતી શ્રી વંદના વહુજી ઉંમર વર્ષ 62 અચાનક ટૂંકી બીમારીના લીધે નિત્ય લીલામાં પધારી ગયા છે, જેમની ભાવ વંદના સભા રાખવામાં આવી હતી. સાંજે 5:30 થી 6:30 સુધી સાવરકુંડલા તથા તાલુકાભરના વૈષ્ણવો પધારી આ ભાવ વંદના સભામાં અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવામાં આવેલ તેમજ વહુજીનું પ્રિય ऐशी કૃપા કોણ કરે જેનું ગાન સાવરકુંડલા તાલુકાના કીર્તનકાર ગોપાલભાઈ સુરજવડી વાળાએ ગાન કરેલ. સોનામાના દીકરા ગોપાલભાઈ તેમજ કલાકાર રેખાબેન વાળા, મુકુંદભાઈ ચંદારાણા, સંગીતાબેન વાળાએ સૌ વૈષ્ણવો સાથે મળી ખૂબ જ સુંદર રીતે ભાવ વંદના સભા ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયેલ. આજની સભામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહેલ. ગોવર્ધનનાથજી હવેલી, લોહાણા વિદ્યાર્થી ભવન, વિવિધ અને સંસ્થાઓના હોદ્દેદારો, તાલુકાના ગામડાથી ઘણા વૈષ્ણવો પણ ઉપસ્થિત રહેલ. બેઠકજીની દરેક સંસ્થાઓ તરફથી પણ દરેક ભાઈઓ બહેનો હાજર રહેલ. આ ભાવવંદના સભા જે શ્રીની લગભગ 50 થી વધુ જગ્યાએ આ સભાઓ હતી. આપણા અમરેલી શ્રી વલ્લભકુળ પરિવાર, આપણા ગુરુઘરનો વિશાળ વૈષ્ણવોનો સમુદાય ભારત દેશ તથા વિદેશમાં મોટો સમુદાય છે, જે દરેક જગ્યાએ આજરોજ ભાવવંદના સભાઓ હતી. દરેક વૈષ્ણવ ઉપર વહુજીની ખૂબ જ લાગણી હતી. વહુજી ખૂબ જ સરળ સ્વભાવ અને માયાળુ હતા. કોઈ પણ વૈષ્ણવો તેમની પાસેથી મહાપ્રસાદ આરોગ્ય વગર ન જઈ શકતા. આજે આપણા વચ્ચે વહુજી પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ રીતે તેમના આશીર્વાદ સદા રહેશે. અંતમાં સૌ વૈષ્ણવોએ 2 મિનિટનું મૌન રાખી શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વંદના કરી આજની સભા પૂર્ણ થયેલ. ત્યારબાદ દરેક વૈષ્ણવો હિંડોળાના દર્શન કરી છૂટા પડેલ. આજની સભાનું સંચાલન બેઠકજી કમિટીના ભાઈઓ વતી વિજયભાઈ વસાણી, ગોપાલભાઈ વિરાણી તથા મુકુંદભાઈ ચંદારાણાએ કરેલ. સાથમાં શ્રી વિઠ્ઠલેશ યુવક મંડળ, મહિલા મંડળના ભાઈઓ બહેનો તથા સર્વે વૈષ્ણવના સાથ સહકાર મળેલ. હાજર રહેલા તમામ વૈષ્ણવોના સહકારથી એક ઠરાવ કરી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી તથા શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી એવં શ્રી અનુગ્રહ લાલજી મહોદયને મોકલી આપેલ શ્રી તેમ રાજુભાઈ સિંગાળાની યાદીમાં જણાવ્યું. બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા, અમરેલી.